તો 2 વર્ષીય બાળકીનું મોત થયું। તાવ અને ખેંચની સારવાર દરમિયાન બાળકીએ દમ તોડ્યો। શંકાસ્પદ ચાંદીપુરાથી મૂળ રાજસ્થાનના સિરોહીની બાળકીનું મોત થયું। બાળકીનું જામનગરના પણ એક બાળકનું આજે મોત થયું છે। ગંભીર હાલતમાં રહેલા 3 બાળકોની સઘન સારવાર કરવામાં આવી રહી છે। જામનગરની જીજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી એકનું મોત। જામનગરના એક બાળકનું આજે મોત થઈ ગયું। ગંભીર હાલતમાં રહેલા 3 બાળકોની સઘન સારવાર ચાલી રહી છે। 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા। જામનગર હોસ્પિટલનું આઈસીયુ વોર્ડ તમામ સુવિધાઓથી સજ્જ છે। સારવાર હેઠળ એક બાળકની સ્થિતિમાં સુધારો થયો છે। જામનગર જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે કુલ 4 દર્દીઓ દાખલ થયા હતા। એમાંથી એક દર્દી જે જામનગરનો છે તેનું મૃત્યુ થયેલ છે અને બાકીના 3 દર્દીઓ અત્યારે દાખલ છે અને સઘન સારવાર હેઠળ છે અને એમાંથી પણ 2 દર્દીઓના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે અને એક જે દર્દી જે કાલે દાખલ થયું છે જે કલ્યાણપુર તાલુકામાંથી આવેલું છે એનું રિપોર્ટ હજી આવ્યો નથી અને બધા 3 દર્દીઓની હાલત ગંભીર છે।